ફેમિલી છે ને આખા મરસા ભરાતા લાગે છે. મજા જ આવશે આજ તો ફેમિલી હવે ગરમા ગરમ હો, આમ જોવો તમે એકવાર. હા. જય માતાજી, જય દ્વારકાધીશ ને જય માં મેલડી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા એક નવા બ્લોગમાં. અત્યારે હવે બધા આવી ગયા છે. અમારે તો ડેનિલભાઈ એને હાટું બતકડું હોત જ લેતા આવ્યા કા ડેનિલભાઈ? તો કાટી છે. હા લ્યો થોડી નાખ્યું ને છે હરખું થઈ જાય. વાહ વાહ, તમે પણ જોરદાર લાવ્યા હો. ને અમારા મનદીપભાઈ જો આમ આટા મારે છે. હવે ક્યાંથી ક્યાં જાય કોને ખબર. ઓય ભાઈ, ક્યાં આટા મારો તમે? ઘોળવા લેવા તો ગાડીમાં. ઘોળવા લેવા બધો સામાન લઈને આવ્યા છો ને પાછા? અત્યારે હેનો પ્રોગ્રામ છે? ગરમા ગરમ ભજીયા ખાઈને નાવા પડવાનું છે એમ ને? હા, લાઇટિંગ જોરદાર છે હો અત્યારે. આમ વ્યૂ મસ્ત આવે. હા માખું તો અત્યારે તો હેનું દેખાય. રિક્ષા કોની છે ખબર છે? આપડી છે. વાહ વાહ. તો ફેમિલી એ એમાં નહીં હોય. એમાં કોને નાખ્યા હતા? કાકાની ગાડી છે. ભૂલાઈ ગયું મને એમ કે મારી ગાડી છે. તો તમારે કઈ કેવું છે? આપણે બ્લોગ ચાલુ કર્યો છે અત્યારે, નેક્સ્ટ પાર્ટ, બીજો ભાગ. હા, પાર્ટ 2. તમારે કઈ કેવું છે? સબસ્ક્રાઇબ. હા, સબસ્ક્રાઇબ કરી દેજો. અને અમારા બ્લોગમાં મજા આવે તો એક લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ પણ કરી દેજો. હેલો ગાઈસ, અમારે ડેનુભાઈ રેડું નાખે છે. હેલો ગાઈસ, શું કરશો તું? હે શું કરશો? એકલો કે તો ખરા, શું કરશો એમ કહો. કોનું? હે તારે ક્યાં જવું બ્લોગ ઉતારીને? કેમ તમે એનથી રમો છો? હું નાનો છું ને હવે. હે હા, પવન પણ જોરદાર છે કા? ભજીયાનો પ્રોગ્રામ છે, ભજીયાનો. તો ફેમિલી આપડા મોટા માસી છે ને લસણ સુધારે છે. માસી લસણ કેમ? ભજીયામાં નાખી તો સારું લાગે લસણ. એવું છે એમને? એ તો અમને તો ખબર જ છે ભજીયાનો પ્રોગ્રામ છે. આ બધો તમે સામાન લઈને ખરીદી કરવા ગયા હતા ને ત્યારની જ ખબર હતી અમને. ખરીદી કેટલી કરી અમે ખબર છે? કેટલી કરી? 4 વાગ્યાની. 4 વાગ્યાના ગયા હતા તમે? 4 વાગ્યાના જાથા લેવા બધું. હા, તોય મરતા મયા નહીં તો પછી ક્યાંથી લીધા? ઈ કે હું હતું ઈ મોટા વરા સાથે લીધા. મોટા વરસ લીધા. એના નો મળ્યા, હારા નહોતા. સીઝન નો કોથમરીન, ટમેટાન, મરચાન, કાકડીન બધું લેવા લાગો તમે. પણ નથી, એને કોક અગાઉ આવ્યું હશે ને, એને હગા વલા એને બાળી દીધું એમ. દર વખતે બાળી જ દીધું. કોને ખબર, જેમ હોય એમ. આપણને કઈ ખબર નહીં. અમને તેમ કીધું બાળી દીધું. રાસ લેવાનો હતો હોય. મારે તો ગરબા લેવાનું મારે તો નાવાનું ના હોત ટાઈટ છે. પવન કેવો છે આમ જો. મારે એવી તો કઈ નો ટાઈમ એમાં રમવાનું. હા, એમાં નહીં, એમાં જ હોય, એમાં મજા આવે. એમાં નહીં, બહાર તું કહી દે, મારે થોડું કેવાનું હોય કઈ. તું કહી દે. હાલે તું કહી દે. હું કેવાનું હતું કે હાલ. તો મને કાનમાં હું કેવા આવ્યો તું? તને ભજીયા ભાવશે? ભાવે ને તો વાંધો નહીં. આ છે ફેમિલી મનદીપભાઈ ના પપ્પા, એટલે તારા કાકા. કેમ તને ગરમી થવા મળી પાછી? પવન પણ જોરદાર વિડિયો છે હો ફેમિલી. હવે બ્લોગ ઉતરે કે ના ઉતરે કોને ખબર. બાકી સ્વિમિંગ પુલ ઓલી બાજુ છે, અને કુવાનું બેહવાનું એવું છે. પણ અમે તો અહીંયા આ બધું હિસકા ને એવું બાંધ્યું છે ને, ત્યાં આવી આવ્યા છે. અરે મનદીપભાઈ,
ક્યાં આટા મારતા છે અત્યાર સુધી? બસ આ આટા મારતો તો જોતો તો સ્વિમિંગ પુલ ભરાય છે કે નહીં એમ. એવું છે એમ ને? હા, કારણ કે આ ખાલી કરવામાં તો કલાક વહી જાય. પણ આ બધું આપણે દિવસે લેવું, દિવસે સારું આવશે. અત્યારે હું ભરાવા મૂક્યો તે પાછો કેમ? પાણી કારણ કે આ જે ઉપર જે કસ્તર પડ્યા છે ને આના ઝાડવાના હા બધા તરી નીકળી જાય છે. એટલે ફૂલ ભરાઈ જાય ને તો વધારે સારું. પછી નાવું છે તો અત્યારે નાઈટમાં તો નવાય, કારણ કે ખાલી કરશું ને તો પણ 4 ભજીયા ગરમા ગરમ પડે ને હા એ પેલા આપણે 1-2 ડૂબકી મારી લેવી છે. ટ્રાય કરશું, કારણ કે ઠંડા થઈ જાય પછી ગરમ ભજીયા ખાવી વધારે મજા આવશે. હા કાંઈ નહીં, હાલો આગળ ભરાય એટલી વાર છે. પેલો આપણો એ તો આપણે જ મુહૂર્ત કરવાનું છે આ વખતે. બાકી ફેમિલી અહીંયા છે ને ઉપર આપણે ઓલી વખતે નહોતા આવ્યા, અહીંથી આવો કાંક વ્યૂ આવે છે સ્વિમિંગ પુલનો. ને આ ઉપર અહીંયા પતરા બાંધેલા છે એટલે વાંધો નથી આવતો. અને અહીંયા મસ્ત બનાવ્યું. કા મનદીપભાઈ આ શું કહેવાય? એકદમ આને આપણે તો દેશી ભાષામાં ઓલું કહેવાય ને શેડ બનાવ્યા. હા બાકી જોરદાર છે કા અહીંયા? હા, આમ મસ્ત બનાવી નાખ્યું છે. વ્યૂ જોરદાર આવે છે, લાઇટિંગ એમ લાગે. બાકી ચાલુ છે રૂમની. તો ચાલુ તો રાખવી જ પડે ને એસી. ઠંડી થઈ જાય ને રૂમ. અહીંયા બાકી અહીંયા આમ બે હામાં દેખાવી છે. આપણો છડ્ડો છે. એ તો બધાને ખબર હોય, સ્વિમિંગ પુલ માં આવ્યા હોય તો નાવા આવ્યા હોય તો સડ્ડા તો પહેરવા જ પડે ને. પણ અહીંયા પંખા હોતો મૂકેલા છે, ગરમી થાય તો રાતે રાતે મસરા કવડતા હોય કે નહીં અહીંયા? જોવી હવે એ આ હાટો. રાતે મચ્છરનો કેવો એક્સપિરિયન્સ છે. પણ અહીંથી ફાર્મ ચોખ્ખો બતાય છે, તમે લો. ફાર્મ નહીં, સ્વિમિંગ પુલ. હા સ્વિમિંગ પુલ, સોરી. પણ અહીંથી કૂદકો માર્યો હોય કેમ થાય? અહીંથી કૂદકો માર્યો હોય તો હાટક્યું વધે નહીં, કારણ કે પાણી થોડુંક આઘું રહી જાય છે ભાઈ. પાસે નથી, અહીંથી ડાયરેક્ટ સીધી લાદી જ આવી જાય. જો પુલ ઘણો ખરો ભરાઈ ગયો છે. ભરાઈ ગયો છે તો પણ ભરાવા દે ને, તને કઈ વાંધો છે? ના ના, ભરાવાનું મૂક્યો છે. હા પણ અત્યારે નાઇટમાં શૂટ કરવી ને તો આમ દિવસ જેવું રિઝલ્ટ આવે છે. આ લાઇટિંગ ફિટ કરેલી છે એટલે. હા, પીળા કલરની છે ને એટલે વધારે નો મારે. આમ white કલર. આને હક નહીં થાય હવે. આપણું જ છે ભાઈ, યુઝ કરશું ને ભાઈ, ભાડું દેશું તો હા યુઝ તો કરવું જ પડશે. પછી તો જેવું છે મસ્ત થાય. અહીંથી આમ જોવો ને એકદમ મસ્ત લાગે. થોડુંક જોરથી બોલવાનું રાખો તો વધારે સારું. અવાજ નહીં આવે, પવન જ બહુ એટલો વધારે છે. અને આમ જોવો તમે એકવાર. આ બધું દિવસે બતાવવું પડે ભાઈ, નાળિયેરી ને એવું. આપણે લગભગ એક વાર તો આ બધું બતાવી દીધું છે ઓલા વ્લોગમાં. ફેમિલી થઈ ગયા છે 9:30 જેવું થઈ ગયું છે. ડેનિલભાઈ જો, આ ડેનિલભાઈ શું ખાવ છો? જંજીલા. જલજીરા? કેમ ભૂખા થઈ ગયા તમે? તો વાંધો નહીં, હમણાં થઈ જાય હો ભજીયા. હવે જો સુલો મંડાઈ ગયો છે બરોબર, તને ગરમા ગરમ ભજીયા ખવડાવવાના છે. નાન પછી નાવા જ જવું છે. ખાઈને પછી નાવા જ જવું છે. હા છે મને તરતા તો આવડે છે. તરતા આવડે છે? કોણે શીખવાડ્યું તું? મારા પપ્પાને. તારા પપ્પાને? હા હે કાકા, ડેન્જન તરતા શીખવાડી દીધું તમે? તો શીખવાડવું પડે ને, છોકરા ડૂબવાનો. હવે આ 9:30 છે હો, થોડીક ભૂખ લાગી. તમને કેમ છે? બસ જો ત્યાર થાય છે, ત્યાર થાય એટલે ખાઈ લઈ. લે હું એક આટો મારતા હું ત્યાં. હું કયો ડેનુ? કેમ તરતા આવડે ખબર? કેમ આવડે? અરે વાહ, અરે વાહ. અરે એ તો કાલ દિવસે ખબર પડી જાય તમને કેમ તરતા આવડે નહીં. આસ કાલ દિવસે સવારમાં. આસ નાવાનું. સવારમાં અત્યારે નાહું, પણ આપણે વ્લોગ છે ને કાલ દિવસે બનાવશું. તો ફેમિલી બકડીયું મંડાઈ ગયું છે, તાપે કરી દીધો છે. બકડીયું જ કહેવાય ને આને? બકડીયું કેવાય. બધી તૈયારી થઈ ગઈ ફૂલ. હવે શું વાર છે? બસ હવે તો હવે ગાડીઓ ને તો ફેમિલી હવે ગરમા ગરમ હો, આમ જોવો તમે એકવાર. આ હા ઓહો ઓહો, મોઢામાં પાણી આવી જાય ને. પાણી તો આવી જ જાય ને, હારા ને આવી જાય. એ તો ભૂખ લાગી છે ને અત્યારે એટલે. જોરદાર પવન. પણ આ સુલાના ભજીયા બહુ મસ્ત લાગશે હો. સુલાના મસ્ત લાગશે. હા. તમને સારું કયું પડે? સુલા ઉપર સારું પડે કે ગેસ ઉપર? ચૂલા ઉપર. સુલા ઉપર. આમ ગેસ ઉપર સારું પડે, પણ આપણે ક્યારેક રાંધવાનું હોય કે નહીં, એટલે અહીંયા સુલાની મજા આવે એમ. તો આ ગાંઠિયા જેવા કેમ થાય છે? હવે નથી જોતો. ઈ આ આપણે મોળા ભજીયાની ચટણી બનાવવાની છે ને, એટલે કોઈ મસાલા વગરના લોટના ખાલી પાડ્યા છે. ઠીક, ભજીયાની ચટણી થાય હા, ભજીયાની ચટણી છે. બાબા પૂરી. અને અહીંયા ફેમિલી છે ને બટેટા પૂરી નું આયોજન થાય છે. કા ધર્મિષ્ઠા બેન, તમને બટેટા સુધારતા આવડે હે ધર્મિષ્ઠા બેન? ટોપિયું બધું અપર મહિનો ખાવા જાય ને,
હું જો ગોપીઓ બધી અપર મહિનો ખાવા જાય ને બહાર, હા આપણે અહીં ખાવા રહીએ ફાર્મમાં. એવું છે એમ ને ફેમિલી છે ને આખા મરસા ભરાતા લાગે છે એ મજા જ આવશે હો આજ. મરસા લેવા હાટું તો આપણે પામમાં આવ્યા છે હા 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 મરસા તો જો આ 2 કિલા મરસા છે હો. આ મસાલો છે મરસા ભરવાનો આ એ મરસા ભરવાનો મસાલો. આપણા કાકા ને જલસા છે તો ખાઈટમાં હોઈ ગયા છે ખુદા ખેર કરે ને લુખ્ખા લહેર કરે તો ફેમિલી આ બનાવી નાખી છે ભજીયાની ચટણી આ છે ભજીયા ગરમા ગરમ હો બાકી કાકા ગરમા ગરમ ભજીયા મજા આવશે ને? હું જો રમા કાકા ઈ તો એમ કે ખારો નાખે ને તો આ પોચું ભજ્યું થાય, હા પણ ખારા નહીં બહુ હારા. એવું છે એમ ને? હા, ખારા નહીં બહુ હારા. હા, એ ઊભી તાતણિયા કરી દેતા હે. એવું થાય. શેરણિયા. હા હા, અત્યારે પેલા ખાઈ લેતા હે તો મજા આવતા હે હા, તો મજા આવે. ગરમા ગરમ છે ને ગરમા ગરમ હે, ગરમા તો ગરમ. મોઢામાં પાણી આવી જતા હે અને લાડુ ટપકે છે પણ હવે ખાવા દે છે. ના અમારા મનદીપભાઈ જો ચટણી વગર ચાલુ કરી દીધું હો બાકી આ છે ફેમિલી આમ જોવો સાસ ની બાટલી એટલી સાસ તો જોવે જ તને હું વાત કરો છો મોટી છે મોટી છે ડેન્યા જવડી તો સાસ ની બાટલી છે કા ડેન્યા હે તારી જવડી સાસ ની બાટલી છે હાલ હાલ અમારું બતક એ બતક તારું કાલ દિવસે બતાવશું બતક નહીં નાવાનું ગ્લાસ છે તો પેલા ખાઈ લેવી તો ભલે હલવા તો હાલો હાલો ખાઈ લેવી પકડી રાખજો પકડી જ છે ભાઈ લે ને તું આ ઠંડી ઠંડી સાસ હો બાકી એને ડૂબકી મરવી દે ધ્યાન રાખજે એટલે ઈ પણ ખાતો થઈ જાયજો. આ છે લખણ ખોટો ફૂલે. બધાને છાશ આપ દે ના આવ પકડી. બસ પડો મોટો જ ધોળા હે મોટો જ પછી મોટો જ. 2 મિનિટ પકડી રાખો તમને કાંદા હા લાવો લ્યો બાપા તું ખાઈ લે લઈ આ ગ્લાસ માં આપ દે અમારા મનદીપભાઈ ઝપટ બોલાવતા છે મનદીપભાઈ મરચું તો બતાવો ભરેલું આ રહી જાહે લાવો લાવો. વાહ સલાડ આવી ગયો હો બાકી નાખો એમાં હા, નાખવું જ પડે ને આવું. આ ભરેલું મરચું બતાવો તો આ બાજુ કરો થોડુંક નકર ઓલા યશભાઈ આવી જાય વાહ વાહ હાલો ફેમિલી તો હવે પેલા છે ને ફટાફટ ખાઈ લેવી વાંટી લઈ વાંટી. જોટી લેવી મારા રમા કાકા કહે છે જોટી લેવી આમ આપી દો તો બાબા છોકરાને તો ફેમિલી આપણે થઈ ગયા છે જમી કાઢીને નવરા ને હવે કાકા એક વજ્યા છે વાય છે લે તો કાકા ખાય છે ધીમે ધીમે એને પાછું તીખું લાગે કે નહીં એટલે એ ધીમે ધીમે ખાય તીખું તો ફેમિલી મને લાગ્યું હો. બે ઓલા ભરેલા મરચા થાય ગયો ને બહુ તીખું લાગ્યું પવન જ અહીંયા એટલો તો ડીશે ઉડી જાય ને હવે મનીષભાઈ કહે છે કે આપણે નાહવા પડવું છે તો હાલો એકાદો શોટ આપણે સ્વિમિંગ પુલ નો બતાવી દેવી ને પછી આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવી કારણ કે બહુ લાંબો થઈ જાય ને પછી આપણે મળશું કાલે સવારમાં વહેલા તો કાકા એક વાગે એ કાકા જોજો કેમ એમ થાય છે આમ જોવો તમે આમ આખા ઓલામાં કર્યું હો પણ ઓલી ડીશે ઉડી ગઈ હવે એ નહીં આવે હાથમાં બાકી એ કાકા ને જમવાનું ચાલુ છે રમા કાકા એ જમી લીધું છે વાતો કરે છે આની પાછો અમારા મનદીપભાઈ તૈયારીમાં હે સ્વિમિંગ પુલ ના પડવાની મનદીપભાઈ પડો તો ભાઈ તમારો એકાદો શૂટ ઉતારી જો અમારા ડેનું ભાઈ આમ જોવો તો ખરા એક વાર હાલે હાલો મનદીપભાઈ હાલે લે હવે લે આને તો સારું તરતા આવડે આપણે ઓલા વ્લોગ માં જોયું હતું તો મારું કામ નહીં હો ભાઈ
લાઇટિંગ એ જોરદાર છે હો બાકી. વાહ 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 વાહ. તમને તરતા સારું આવડે હો ભાઈ. તો ફેમિલી હવે મનદીપભાઈ બોલાવે છે મને નાવા, તો હું પણ જાઉં છું નાવા, કારણ કે જમી લીધું છે ભરપેટ. સારું હાલો, તો આજનો વ્લોગ આપણો અહીંયા સુધી જ હતો. મળીએ આપણે એક નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ ને જય મા મેલડી. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરી લેજો. હું કે ધર્મિષ્ઠા ભજીયા હવે હું છે